हेलो मित्रों, गुड मॉर्निंग, जय सियाराम। तो केम छो बधाए मजामां? तो मारा नवा ब्लॉगनी अंदर तमारा बधानुं स्वागत है। तो આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ એકદમ ફ્રેશ અને આપણે જવું છે હવે કામે। તો નાસ્તો કરવાનો બાકી છે। જલપા ઓલી રૂમમાં છે, મારા હિતુભાઈજી હોતા છે, ભૂમિબેનને મજા નથી એ હોતી છે અને થોડી ઘણી તકલીફ તો મને પણ છે। મોઢામાં ચાંદા પડ્યા છે। હમણાં બહાર રખડવાનું હતું, જમવાનું ને કારવાનું બધું એવું તીખું તળેલું ને બધું બહાર હતા એટલે ખાધું હતું। થોડીક તકલીફ થઈ ગઈ છે મોઢામાં। તો હવે આપણે ઓલી રૂમમાં જઈને જલપાને મળીએ ને હું કરી લઉં થોડો નાસ્તો। અમારે હિતુભાઈ તો હજી હોતા છે, જો એને પણ મજા આવતી હતી ત્યાં। મને કે પપ્પા મને રોકાવા દો, એટલે પણ પછી મેં કીધું તું ત્યાં રહે નહીં, મારે પછી કેટલા ધક્કા ખાવા એવું થાય ને। હવે આપણે મળીએ જલપાને। સ્વાગત છે અને આજનો બ્લોગ આપણે અહીંયા ચાલુ કરી દીધો છે। તો હાલો હવે તમે નાસ્તો પાણી કરવા, હવે આજનો સમય છે અને જનકને જવું છે કામે, એટલે ચા ને ભાખરી બનાવી દીધા છે। નાસ્તો કરવા બેવું છે અને ભૂમિબેનની તબિયત અમારે રાતની બગડી ગઈ ને એમાં એની આંખ જો થઈ ગઈ, ઘડીકની વારમાં કાક ને કાક એને અમારે થઈ જાય। જો અમારી ભૂમિબેનની આંખ જોઉં તમે, રાતે એને કંઈક કવડી ગયું આંખે। હું કવડ્યો એને ખબર નથી ને અમને ખબર નથી। આ મચ્છર જેવું અથવા ઝેરી જીવડું કવડી ગયો એને આંખી એવી થઈ ગઈ છે। તો હાલો મિત્રો, હવે મારે થાય છે મોડું એટલે હું નાસ્તો કરી લઉં। નાસ્તામાં શું છે હું તમને બતાવું। તો નાસ્તામાંથી મિત્રો જો જાણી કે ભાખરી છે અને ચા છે। તો હાલો બધાય નાસ્તો કરવા। હવે તો હમણાં તો હું એક પાર્સલનો ઓર્ડર મેં આપ્યો હતો, પાર્સલ આવી ગયું હતું અને હું હતો ત્યારે બહાર, એટલે પાર્સલ અત્યારે આવી ગયું છે અને મારે લેવા જવાનું હતું, મને ભૂલાઈ ગયું છે એટલે હું લઈ આવું અને પછી તમને બતાવું કે એમાં હું મેં મગાવ્યું છે અને શું છે એ, બરાબર છે। હાલો તો હું પાર્સલ લઈને ઘરે વહી આવ્યો છું અને મેં પાર્સલ આપ્યું છે ભૂમિબેનના હાથમાં ને ભૂમિબેન કે પપ્પા હું ખોલીશ, મેં કીધું હાલ તું ખોલ। હવે પાર્સલ અમારું ભૂમિબેન ખોલે છે। જો એના અમે સવારમાં આખી થોડીક તકલીફ હતી, અત્યારે થોડુંક સારું છે અને અમારી ભૂમિબેન મહેનત કરે છે પાર્સલ ખોલવામાં। ફટાફટ ખોલ લે બેન, ભૂમિબેન। ખોલ ખોલ ફટાફટ, ખોલ ખોલ ફટાફટ, ખોલ ને દીદી। એટલે એ કોનું છે? આપણું એટલે તારું છે એ? તો મારું છે એ? અરે વાહ, હા તો બહુ સરસ છે હો દીદી। જો હે તાણ નહીં, અત્યારે ઉનાળામાં શું છે પહેરવા પડે ને આમે હું કામ ઉપર છે ને ભાઈ, કપડાં બહુ ઓલા કોટન ને જીન્સ ને એવું બહુ પહેરી નથી જતો, બને ત્યાં લગી નાઇટ ડ્રેસ પહેરીને જ હું જાઉં છું। એટલે મારે છે ને ભાઈ બને નહીં ત્યાં લગી જો આ વસ્તુનો વધારે વપરાશ હોય, મારી પાસે લગભગ 6 થી 7 જોડ તો ખાલી નાઇટ ડ્રેસ જ હોય, કોટનના હોય ને સિલ્કમાં હોય ને એવું બધું હોય, પણ મને વધારે આ અનુકૂળ પડે, હું આવું મગવા કરું અને પહેર્યા કરું છું। ઉનાળાના સમયમાં જો આવું હોય ને તો મને વધારે પસંદ આવે ને અમારે હિતુભાઈ જો મારો સડ્ડો પહેર્યો છે, હેઠે પેન્ટ છે એને સડ્ડો પહેર્યો છે। હે પપ્પા મેં તમને કીધું તું કે તમે મને લઈ આવી દેવા, પણ તમે હજી લઈ આવી નથી દીધું, હવે તો તમે મને ક્યારે લઈ આવી દેશો? મારે એની હાલો મિત્રો, તો કામેથી હું ઘરે આવ્યો એટલે આવતા વેત જ હિતુભાઈએ વેન કર્યું કે મને લઈ આવી જ દો, પણ હું એ તમને મારે કઈ રીતે કહેવું એણે આવું વેન કર્યું છે એમ, કારણ કે ઘરે આવી તો શાંતિ ન હોય, છોકરા નહીં એવા વેન કરે પણ આપણીથી પૂરી થાય એવું હોય ને તો આપણે કરી જ દઈએ। અત્યારે એની હજી ઉંમર પડે છે નાની અને ન કરવાનું વેન કરીને બેઠો છે। મારું તો તમને કઈ રીતે શેર કરવું મારે કે એણે આ વસ્તુનું વેન કર્યું છે। કોઈ આપણે વેચાતી મળતું હોય તો આપણે એને લઈને આપી શકીએ,
ન કરવાના વેન કર્યા કરે છે. હું તમારે આગળ એ વસ્તુ શેર કરી ન શકું. મારા સગા સંબંધી સ્નેહી બધા દાંત કાઢે એવો મારા ભાઈ કરીને બેઠા છે. તો મારે હવે શું કરવું જોઈએ? એ જીદ જે કરીને બેઠો છે તો એ મારે એની પૂરી કરવી પડે. જો એના ધ્યાનમાં હોય તો હું એના માટે લઈ આવી દઉં છું. મારે એ કરવું જ પડશે, કારણ કે મારા ઘરમાં કાંઈ તકલીફ થાય એવું આપણે તો કરાય નહીં. તો એટલા માટે મારે જવું પડશે હવે. તો હું જાઉં છું હવે, એની હારે લઈને એને જવું પડશે મારે, કારણ કે મને તો ખબર ન હોય ને. આ શેર નથી કરી શકું, એમ તમે બ્લોગમાં બન્યા રહેજો. એને હું માગ્યું છે હું તમને બતાવું હમણાં. હાલો મિત્રો, તો અમારે જે હિતુભાઈ જે વેન કર્યું હતું ને, એ વેન બીજું કાંઈ નહોતું. એમાં એવું હતું કે એણે બેટ અને સ્ટમ્પનું વેન કર્યું હતું. તમે પાછું બીજું કાંઈ સમજતા નહીં હો. અમારા પાસે હિતુભાઈ બધા ડાયા છે પાછા, એવા બધા છે નહીં અમારા હિતુભાઈમાં લક્ષણો. મારે હિતુભાઈએ જો લીધું છે, હું તમને બતાવું. જો હિતુભાઈએ જો આ બેટ લીધું છે અને આ સ્ટમ્પ લીધા છે. એટલે હવે એ રાજી થઈ ગયા છે, પણ હવે એનું રિઝલ્ટ આવે ને તો એ ખબર પડશે. હાલો મિત્રો, તો હવે ઘર તરફ જઈશું. હાલો તો જો એ તો ભાઈ બેન કરતો હતો, ભાવનગર ભાડી ગયો હતો, બેન કરતો હતો. પપ્પાના સવારથી નો કહેતો હતો કે મને મગાવી દો, લાવી દો. પણ મેં તો શાંતિ રાખ્યા. સાંજે તારા પપ્પાને ટાઈમ રહે ને તે લઈ આવ્યા હતા, એટલી શાંતિ રાખી. એમ તો ભાઈ સમજે છે, મેં ભૂમિએ વેન ન કર્યું પણ આને વેન કર્યું. મેં તો સાંજે અપાવી દઈશ, હવે વેકેશન છે એટલે મેં તો લઈ આવ્યો ને તો એ ઘરે રેમાં રાખ્યો. તો જો એ પપ્પા જઈને લઈ આવ્યો છે. તો આનામાં બે મારે છોકરા સમજે છે, ભૂમિ વધારે પડતું નહોતું તે, પણ જાજી એને જેમ સમજાય એમ સમજી જાય. એટલે છોકરાને આનામાં સમજાવાય એ થોડુંક આપણી રીતે આપણે શીખવાડવાનું. કારણ કે અમુક છોકરા અત્યારના છે ને એ નથી સમજતા, ન અપાય એની જીદ પૂરી ન કરીએ એટલે એ આપણને હેરાન કરે છે. એટલે પણ મેં હેતુને કીધું મેં શાંતિ રાખ, તને સાંજે અપાઈ દેતા પપ્પા જોઈએ. અત્યારે અપાઈ દો ને. બાપ દીકરો બે ગયા હતા ને જોઈએ, એક આ બેટ લઈ આવ્યા ને આ સ્ટીમ લઈ આવ્યા. ઉનાળો વેકેશન આ બે વાનાથી રમશે. અમારી દીદી આવું જે કહે ને એટલે એને એ લઈ દેવાનું છે. આ હિતુભાઈ નું પૂરું કરી દીધું છે, પણ હવે અમારી દીદી બેન ને લેવાનું છે. દીદી શું લેવાનું છે? તું કાંઈ વેન કરીશ? જો અમારે એને આંખ ખુલતી નહોતી, હવે ખુલવા મળી છે, કારણ કે એને કાલે કવડી ગયું છે કાંઈક ઝેરી જીવડું, પણ હવે અત્યારે સારું છે એને. પણ મિત્રો, મારે પણ તમને ઘણી એક સૂચના છે કે ઘણા મા બાપના ઘણું બધું કામ, અમુક મજૂરી પણ કરતા હોય, અમુક નોકરી પણ કરતા હોય, તો બધું એને ઘરનું કઈ રીતનું ચાલતું હોય એને ખુદને ખબર હોય. પણ ઘણી છોકરાઓ એવા હોય, રમતિયાળા હોય, અમુક સમજતા ન હોય, તો અણસમજમ હોય, એકાબીજાનું જોઈને ન કરવાનું કરી બેઠતા હોય, અને જીદ અમુક પકડે ને તો એને મૂકવાની ખબર ન પડતી હોય. કારણ કે અમુક આર્થિક રીતે સક્ષમ હોય બરાબર, તો એને છોકરાઓની ઈચ્છાઓ પૂરી કરતા હોય. અમુક લોકોને ન હોય આર્થિક રીતે, પણ પૈસા ટકે ન હોય, તો એને અમુક બાળકોની જીદ પૂરી ન કરી શકતા તો ન કરવાનું કરી બે છે. પણ બને ત્યાં લગી છોકરાઓને એવું જ સમજણ આપવાની કે જે રીતે આપણે ઘરમાં રહેતા હોય તો કેટલી આવક છે, કેટલી નથી, તો હું જરૂરી છે, હું નથી. અમુક વસ્તુની જરૂર હોય તો લેવી પડે તો લેવી પડે. પણ મારા બે હિતુ ને ભૂમિ બે છોકરાઓ છે ને આનામાં સમજે છે. એકવાર પાછું આપણે કહી દઈએ કે નહીં તો પછી નહીં જ, એ વસ્તુ પછી ક્યારેય ન આવે. એકવાર કહી દે કે આ લઈ દઈશ તો આપણે એને લઈ પણ દઈએ. કારણ કે અત્યારે ઉનાળાનું વેકેશન છે, તો વેકેશન કઈ રીતે એનું પૂરું કરવું એ નહીં. તો થોડોક સમય વાંચે, થોડોક સમય રમે, તો એનું વેકેશન નીકળી જાય. તેને આપણે એની જીદ કરી હતી, સ્ટમ્પ લઈ દો પપ્પા અને બેટ લઈ દો, એટલે આપણે એને લઈ દીધું છે. એટલે હવે શું છે, એને થોડોક ટાઈમ પાસ થઈ જાય. તો મિત્રો, આ હતું, બીજું કાંઈ હતું ને. અમારે હિતુભાઈ બહુ ડાયા છે અને ડાયા થઈને જ રહેવાના છે. નગર પછી એના વાં ખાજવતા હોય ને તો વાં ફાટી વધે જાય હો.